તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તારીખ 25/11/2016 રોજ ગ્રાહકોને પડતી મુશ્કેલીને રાહત પહોંચાડવા માટે બેંક ઓફ ઇન્ડિયા ભુજ બ્રાન્ચ દ્વારા મોબાઈલ વેન સેવા કાર્યનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં રિટાયર્ડ કર્મચારીએ પણ વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપ્યું મહત્વનું યોગદાન। ₹500 અને 1000ની નોટના રદ થવાથી પ્રજાને પડતી હાલાકીને અનુલક્ષીને સરકાર તેમજ બેંક દિવસ રાત અલગ અલગ પ્રયાસો કરીને પ્રજાને પડતી મુશ્કેલીઓમાં રાહત આપતી રહી છે, જેમાં ભુજ ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચે 25 નવેમ્બરના રોજ મોબાઈલ વેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી વૃદ્ધો, દર્દીઓ અને તમામ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને રાહત મળશે, જેમાં લોકોને લાઇનમાં ઊભું રહેવું ન પડે તેમજ હાલાકીનો સામનો ન કરવો પડે અને રૂપિયા કાઢવા તેમજ ભરવામાં સરળતા પડે તે માટે મોબાઈલ વેન દ્વારા રૂરલમાં જઈ અને સેવા કાર્ય કરાઈ રહ્યું છે, જેમાં એક રિટાયર્ડ કર્મચારી શંભુભાઈએ પણ લોકોને નિયમિત સેવા મળી રહે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। તો વધુ સાંભળીએ બેંક ઓફ इंडिया चीफ मैनेजर ने। उत्तम पांडुरंग ठाकरे, चीफ मैनेजर बैंक ऑफ इंडिया भुज ब्रांच। यहाँ जो मोबाइल वैन चल रही थी 6 मार्च 1969 से चल रही थी, उसके बाद में कंटिन्यू चल रही थी और 2 साल पहले थोड़ा कुछ स्टाफ की वजह से या कुछ दिक्कत आई तो वो बंद थी। उसके बाद में हमारे जो स्टाफ है उनसे बात करके और फिर जो एक स्टाफ है उनसे बात करके हमने 25 नवंबर से रेगुलर मोबाइल वैन चलाने का इंतजाम किया है। ग्राहकों को जो भी सेवा देनी है, पैसा निकालना है, पैसा भरना है, इसके लिए हमने अच्छी तरह से सेवा देने के लिए मोबाइल वैन रूरल में जाके सेवा करने की कोशिश कर रहे हैं। और आज की तारीख में हमारे जो शंभू भाई है, रिटायर्ड जो शंभू भाई है, उन्होंने बहुत ही हेल्प किया है इस बारे में। जो भी हमारे वैल्यूड कस्टमर है उनके साथ भी बात करके जो भी मोबाइल वैन को चाहिए, धंधा चाहिए, डिपॉजिट चाहिए, विड्रॉल चाहिए, जो भी सेवा करना है उसके लिए हम बैंक ऑफ इंडिया की तरफ से बहुत ही अच्छी कोशिश कर रहे हैं और आगे रेगुलर मोबाइल वैन चलते रहेगा। एक ज नेशनलाइज આવી બેંક છે જે બેંક ઓફ ઇન્ડિયા કે બધી જગ્યાએ વૃદ્ધોને, દર્દીઓને કેમ સેવા આપવી ગામડામાં, તો બેંક ઓફ ઇન્ડિયા મોબાઈલ બ્રાન્ચ આ બધી સેવા આપે છે। થોડોક સમય એવો હતો કે જ્યારે અમારી પાસે વાન બરાબર નહોતું, ક્યારેક એવો સમય હતો કે સ્ટાફ નહોતું, તો એના કારણે અમે અટક્યા હતા। 3 વર્ષ સુધી એવું હતું કે કામ બરાબર થતું નહોતું, પણ ઉત્તમ ઠાકરે સાહેબ ચીફ મેનેજર આવ્યા આ બ્રાન્ચના, એમણે રસ લીધો બરાબર, બીજા બધા સ્ટાફે સહકાર આપ્યો, એના કારણે 25 તારીખથી 25 નવેમ્બરથી ફરતી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે। આજે ઓફિશિયલી આપણે એનો ઉદ્ઘાટન રાખેલું કે જેના કારણે ગ્રાહકો અમારા જે બધા રાહ જુએ છે એમને નિયમિત સેવા મળી શકે। બેંક ઓફ ઇન્ડિયાની સેવા ગજબની છે, સ્ટાફ અમારો એકદમ સરસ છે, કાર્યશીલ છે, બધી રીતે કામ કરે છે। સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે આ 500 ને 1000 રૂપિયાની નોટબંધીના કામમાં પણ આ લીડરશિપ, આ ચીફ મેનેજર, આ મેનેજર બીજા અને અધિકારીઓ એમણે એવું બધું સારું કામ કર્યું છે કે જેના કારણે ગ્રાહકોમાં ક્યાં પણ અસંતોષ નથી। ગ્રાહકોએ બહુ જ સારી રીતે આ સેવાને વખાણી છે। આ અમારી બેંકનો એક કલ્ચર છે, એક અમારો સ્ટાફ છે, જેના કારણે આ કામ થઈ શકે છે। અને કરોડો રૂપિયા બેંક ઓફ ઇન્ડિયા એનઆરઆઈ બ્રાન્ચમાં ગામડાઓમાંથી ડિપોઝિટો આવેલી છે। કોડકી છે, ખોટડી છે, વાડાસર છે, સરલી છે, રામપર વેકરા છે, મેઘપર છે, બધી જ જગ્યાએથી અમારા ગ્રાહકોએ આ બેંક ઓફ ઇન્ડિયામાં ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને આ સેવા સ્ટાફની એવી છે, સર્વિસ વિથ સ્માઇલ, એના કારણે આ બેંકનો ધંધો વધતો જ આવે છે। અને આજે આ મોકો હતો કે જેના કારણે અમે આ નવી બસ આવી ગઈ અને ડ્રાઈવર પણ આવી ગયા, એટલે એના કારણે અમે આ એનઆરઆઈ બ્રાન્ચનો પ્રારંભ કરી શક્યા છીએ। બધા જ ગ્રાહકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે।